તો વાત અમરેલીની કરીશું, જ્યાં સિંહોના મોત વધતા અધિકારીઓ દોડતા થયા છે અને ગાંધીનગર વન વિભાગના અધિકારીઓના ગીરમાં ધામા. અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહોના મોત થયા છે. ગાંધીનગર પીસીસીએફ જયપાલસિંહના ગીરમાં ધામા, જ્યાં જૂનાગઢ સીસીએફ રામ રતન નાલા સહિતના અધિકારીઓ પણ પહોંચ્યા. જાફરાબાદ રેન્જ બાદ રાજુલાના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટર પણ પહોંચ્યા. કેટલા સિંહોના મોત, કેટલા બીમાર તે અંગે તપાસ તેજ થઈ છે અને સિંહબાળના મોત વધતા હવે બચાવવા માટે પણ પ્રયાસ શરૂ કરાયા છે. સિંહોના એનિમિયા અને ન્યુમોનિયાના કારણે મોત થયાનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો. તો રાજુલા, સાવરકુંડલા અને ખાંભા વિસ્તારમાં મોટી સંખ્યામાં મોત થયા છે. આ સિંહોના મોતનું કારણ અંગે હવે ખુલાસો કરવા સિંહ પ્રેમીઓની માંગ છે. તો સિંહોના મોત વધતા જ હવે અધિકારીઓ પણ દોડતા થયા છે અને ગાંધીનગર વન વિભાગના અધિકારીઓના ગીરમાં ધામા, કે જ્યાં આગળ તપાસ કરવામાં આવશે કેવી રીતે આ રોગ ફેલાઈ રહ્યો છે, રોગ વકરી રહ્યો છે સિંહોની અંદર, તેને લઈને પણ તપાસ તેજ કરવામાં આવી રહી છે અને તેને રોકવા માટેના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહોના મોત થયા છે અને અમરેલી વિસ્તારમાં જ અત્યારે તપાસ કરવામાં આવશે અને સાથે ગાંધીનગર પીસીસીએફના જે જયપાલસિંહના ગીરમાં ધામા, તો જૂનાગઢ સીસીએફ રામ રતન નાલા સહિતના અધિકારીઓ છે તે હાલ ત્યાં અમરેલી ખાતે પહોંચી ચૂક્યા છે અને ત્યાં આગળ જઈ અને તપાસ કરાઈ રહી છે. અમરેલી જિલ્લામાં ખાસ કરીને રાજુલા, સાવરકુંડલા, જાફરાબાદ વિસ્તારમાં છે સિંહોના મોત થયા છે ને આ સિંહોના મોતને લઈને વન વિભાગે છે તે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે. ત્યારે હાલ અત્યારે ગાંધીનગરના પીસીસીએફ જયપાલસિંહ રાઠોડ તેમજ રામ રતન નાલા છે સીએફ જૂનાગઢના છે તે, તેમજ ધારી ગીરપુરના ડીસીએફ વિકાસ યાદવ અને શેત્રુંજી ડિવિઝન ડીસીએફ સહિતના અધિકારીઓ અત્યારે રાજુલા, જાફરાબાદ વિસ્તારમાં પહોંચ્યા છે. આપણે દ્રશ્ય બતાવવા માંગી આપ જોઈ શકો છો કે રાજુલાની એનિમલ કેર સેન્ટર ઝાઝડા છે ત્યાં અત્યારે આ લોકો બેઠા અધિકારીઓ તપાસમાં આવ્યા છે ને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ત્યારે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ વન વિભાગ સામે સવાલ ઉઠાવ્યા હતા ને વન વિભાગની નિષ્કાળજી જણાવી. ત્યારે હાલ ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ પણ વન મંત્રી મુરુ બેરાને પત્ર લખ્યો ને તેમાં જણાવ્યું છે કે વન વિભાગ શું કરી રહ્યું છે, સિંહ બાળના મોત થઈ રહ્યા છે તેમ છતાં કોઈ કેમ નિષ્કાળજી હશે. તેમજ હાલ પણ વન વિભાગની ટીમ છે તે અત્યારે ઘટના સ્થળે છે ને ગાંધીનગરથી આ ટીમ છે ત્યાં ગીરમાં ધામા નાખ્યા છે અને જે રાજુલા, સાવરકુંડલા વિસ્તારમાં પણ સિંહ બાળોના મોત થયા છે. આ મોત કયા કારણો થયા છે તે પણ ખુલ્લું થઈ, કારણ કે 1 મહિના પહેલાં શરૂઆત જ આ વિસ્તારમાંથી થઈ હતી ને આ વિસ્તારમાં સિંહ બાળ અને સિંહ પાટડાઓ મર્યા છે. ત્યારે ગઈકાલે વન વિભાગે ખુલાસો એવો કર્યો હતો કે સિંહના બાળના મોત છે જાફરાબાદમાં 3 સિંહ બાળના મોત ત્યારે નિમોનિયાથી થયા છે. ત્યારે આ રાજુલા અને ખાંભા વિસ્તારમાં સિંહ બાળના મોત થયા છે તે કયા કારણોસર થયા છે તે પણ વન વિભાગે જાહેર કરવું જોઈએ. દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, રાજુલા, અમરેલી. તો આ તરફ અમરેલી ખાતે અત્યારે તપાસ તેજ કરવામાં આવી છે અને સાથે જ તમામ અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે. જાફરાબાદ રેન્જ બાદ રાજુલાના જે ઝાંઝરડા એનિમલ કેર સેન્ટર છે ત્યાં પણ પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી. કેટલા સિંહોના મોત થયા છે, કેટલા બીમાર થયા છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે અને જેટલા પણ સિંહબાળના મોત વધતા હવે તેમને બચાવવા માટે પણ પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસની અંદર જે સામે આવ્યું છે તેમાં સિંહોના મોત એનિમિયા અને ન્યુમોનિયાના કારણે થયા હોવાનું પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જોકે રાજુલા, સાવરકુંડલા અને ખાંભા વિસ્તાર કે જ્યાં મોટી સંખ્યામાં સિંહોના મોત થયા છે, બાળ સિંહોના મોત થયા છે અને આ રોગચાળો કેવી રીતે ફેલાઈ રહ્યો છે અને તેને રોકવા માટેના પ્રયાસ તમામ મુદ્દે અત્યારે જે સમીક્ષા છે તે આગળ ઘટના સ્થળે પહોંચીને કરવામાં આવી રહી છે અને સાથે સાથે તમામ તપાસ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. આ સિંહોના મોતનું કારણ અંગે પણ હવે ખુલાસો કરવા માટે સિંહ પ્રેમીઓ સતત માંગ કરી રહ્યા છે. આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો, જે અધિકારીઓનો ખડગલો છે તે અત્યારે અમરેલી ખાતે જોવા મળી રહ્યો છે અને જે એનિમલ કેર સેન્ટર છે ત્યાં આગળ પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે કે આ સિંહોના વધતા મોતનું કારણ શું છે, શા માટે આટલી બધી સંખ્યાની અંદર સિંહ બાળનું મોત થયું છે અને તેમની અંદર જે રોગ ફેલાઈ રહ્યો છે તે કેવી રીતે ફેલાઈ રહ્યો છે, તેને રોકવા માટે કયા કયા પ્રકારના અત્યારે પ્રયાસો છે તે કરવામાં આવી શકે તે અંગે પણ હવે નિર્ણય લેવામાં આવી શકે છે. તો અત્યારે મોટી સંખ્યામાં અત્યારે તપાસ તેજ કરી દેવામાં આવી છે અને તમામ જે અધિકારીઓ છે તેઓ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે. વધુ વિગતો પણ મેળવવાના છે, સંવાદદાતા સીધા આપણી સાથે જોડાશે. પરંતુ હાલ અમરેલીના દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો કે જ્યાં આગળ સિંહોના મોત વધી રહ્યા છે અને તેને કારણે હવે અધિકારીઓ પણ દોડતા થઈ ચૂક્યા છે.
વધુ વિગતો મેળવીશું. સંવાદદાતા દશરથસિંહ આપણી સાથે અમરેલીથી સીધા જોડાઈ ચૂક્યા છે. દશરથસિંહ, મોટી સંખ્યામાં સિંહોના મોત થઈ રહ્યા છે અને વધતા સિંહોના મોત વચ્ચે હવે અધિકારીઓ પણ દોડતા થઈ ચૂક્યા છે. કયા પ્રકારની તપાસ થશે અને શું વિગતો સામે આવી રહી છે? તેમજ જુનાગઢના સીએફ છે, રામરતન નાલા સહિતના અધિકારીઓ આપ જોઈ શકો છો ને સ્થાનિક ખેડૂતોની પણ મુલાકાત કરી છે અને અત્યારે છે તે રાજુલા વિસ્તારમાં છે ધારી ગીરપુરના વિસ્તારમાં તપાસ કરવાના છે અને ખાસ કરીને તે જાફરાબાદમાં સિંહ બાળોના મોત થયા છે તેમને લઈને તપાસ હાથ ધરી હતી ને તપાસમાં ક્યાંક કેવી રીતે સિંહોના મોત થયા છે તે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ જે ખાસ કરીને ખાંભા, રાજુલા અને સાવરકુંડલા વિસ્તારમાં પણ સિંહોના મોટી સંખ્યામાં એક માસમાં મોત થયા છે. આ બાબતે પણ વન વિભાગ ખુલાસો કરે તેવી પણ સિંહ પ્રેમીઓની માંગ હતી. ત્યારે તેમજ ધારીના ધારાસભ્ય છે જેવી કાકડિયાએ પણ પત્ર લખ્યો છે ને વન વિભાગ સામે અનેક સવાલો ઉઠ્યા ગયા. ત્યારે સિંહ બાળોના સતત મોતને લઈને છે તે વન વિભાગ છે ત્યારે દોડધામ મચી છે ને ગાંધીનગરથી અધિકારીઓ છે તેને તામા ગઈકાલથી જ અહીંયા રાજુલા અને જાફરા વિસ્તારમાં નાખી શક્યા છે ને હાલ સિંહોના મોતને અટકાવવા શું કરવું જોઈએ સહિતની તપાસ અત્યારે વન વિભાગ કરી રહ્યું છે. બિલકુલ. અને દશરથસિંહ, કયા કયા વિસ્તારમાં સૌથી વધારે સિંહોના મોત થઈ રહ્યા છે અને હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? જી, સૌથી વધારે સિંહના મોત થયા હોય તો છેલ્લા 1-1.5 મહિનાથી આ સિંહોના મોત થઈ રહ્યા છે. સૌથી વધારે મોત થયા હોય તો સાવરકુંડલા, ખાંભા અને રાજુલા વિસ્તારમાં સિંહ બાળોના મોત થયા છે ને પાટડા સિંહ બાળના મોત થયા છે. વધુ એક તમને અપડેટ આપી દઉં તો ગઈકાલે જ રાજુલા વિસ્તારમાં એક સિંહણનું મોત થયું છે ને સિંહણના મોતને લઈને વન વિભાગે પણ તપાસ ગઈ રાતે કરી હતી. ત્યારે આ અધિકારીઓ છે તે એનિમલ કેર સેન્ટરની મુલાકાત લઈ છે તેમજ રેસ્ક્યુ કરેલા છે સિંહો છે તેમની પણ અત્યારે જે પીસીસી જયપાલસિંહ આવ્યા છે તેમને પણ તપાસ કરી છે, સિંહોને જોયા છે. ત્યારે આ સિંહોના મોત કેવી રીતે તપાસ થવી જોઈએ કારણ કે 3 સિંહોના જે બાળના મોત થયા તેમને વન વિભાગે કાલે એવો ખુલાસો કર્યો કે નિમોનિયાથી મોત થઈ. પણ ત્યારે રાજુલા, ખાંભા અને સાવરકુંડલા વિસ્તારમાં 15-17 સિંહો બાળ મરી ગયા છે એક મહિનામાં. આ સિંહ બાળોના મોત કેવા થયા છે, કેવી રીતે થયા તપાસ થવી કારણ કે સિંહ બાળ હતા ચાલતા પડી જતા અને મરી જતા હતા. ત્યારે વન વિભાગે તપાસ કરવી જોઈએ અને અધિકારીઓ હાલ ગીરમાં તામા નાખે છે. હાલ અત્યારે છેલ્લા 24 કલાકથી રાજુલા અને જાફરાબાદના શેત્રુંજી વિસ્તારમાં અધિકારીઓ હતા ગાંધીનગર. હાલ હવે ધારી ગીરપુરમાં તપાસ પહોંચ્યા છે. બિલકુલ. દશરથસિંહ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.